પૂરી સૃષ્ટિની એક જ એવી જગદંબા છે કે રોજના 3000 કિલોમીટરનું અપડાઉન કરે, પોતાની સ્વયં શક્તિ વડે નથી રાખતા હેલિકોપ્ટર કે નથી રાખતા. બાજરાનો દાણો વાવે કેરી ખવાતી નથી, કેરી ખાવી ગોટલો વાવવો પડે. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરેલું છે અને હાલ મહાદેવની ભક્તિ કરો. મહાદેવને બધું બહુ થઈ ગયું. બધું આ જળ વડે માત્ર એક જ વખત સ્નાન કરે ચર્મ રોગમાંથી મુક્તિ પામે. હરસ મસાણા માટે પણ આ જળ છે. માતાજીના કુંડના પહેલું બીજું ને ત્રીજા પગથિયે એ પગ મૂકે તો દૂધની ધારા છૂટતી. મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. હાલ આપણે છીએ અદ્ભુત અફાટ અરબી સમુદ્રના કિનારે અને દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તમે નીકળો એટલે વચ્ચે એક અદ્ભુત સ્થળ આવે છે. લગભગ ગુજરાતીઓએ ત્યાં દર્શન કર્યા જ હશે. એ સ્થળ છે હરસિદ્ધિ ધામ. સામે આપ જોઈ શકો છો કોયલા ડુંગરવાળા હરસિદ્ધિ હેતાળા, જેમાં હરસિદ્ધિ બિરાજે છે. એ કોયલા ડુંગરની પાછળ અરબી સમુદ્ર છે, સરસ મજાનું બીચ છે અને આ બીચની બાજુમાં એક પ્રાચીન અર્ધનારેશ્વર શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો અદ્ભુત આ જગ્યા છે. તમે દ્વારકા હર્ષદ નીકળો તો અવશ્ય અહીં દર્શન કરવા આવવું જોઈએ અને મહાદેવના પ્રાચીન અને ધાર્મિક મહાત્મ્યવાળા મંદિરના આપણે દર્શન કરવા જોઈએ. તો ચાલો આ મંદિર વિશે અને આ જગ્યા વિશે અદ્ભુત વાતો અહીં બાપુ શ્રી જે પૂજા કરે છે તેની સાથે સંવાદ કરીએ અને આ મંદિરની આ જગ્યાનું મહાત્મ્ય જાણીએ. તો નમસ્તે મિત્રો, અદ્ભુત આ જગ્યા અને ભોળાનાથ અહીં બિરાજે અને ભોળાનાથની સ્તુતિ કરતા, સેવા કરતા, પૂજા કરતા મારી સાથે છે ગુણવંતપુરી બાપુ. તો બાપુને વિનંતી કરું કે આવી અદ્ભુત જગ્યા લાખો લોકો આ જગ્યાની બાજુમાંથી દ્વારકા સોમનાથની યાત્રાએ જતા નીકળે છે. તો એ લોકોને અહીં આવે, દર્શન કરે તો વધારે આ જગ્યા વિશે થોડું જાણવા મળે. તો આ જગ્યાની મહાત્મય અને આ જગ્યા વિશે થોડી માહિતી આપવા વિનંતી. અમે આમ તો આ લોકેશનને સંગમ ઘાટ, અમે બોર્ડમાં પણ લખ્યું સંગમ ઘાટ. સંગમ ઘાટ, હા સંગમ ઘાટ એટલે આમ ઘાટ એટલે નદીઓ, પણ નદીઓનો ઘાટ નથી. એ 3 દેવી દેવતા એવા બેઠેલા, 3 ટ્રાયેંગલ શેપમાં. 3 દેવી દેવતાનો તમે શેપ કરશો ટ્રાયેંગલ શેપમાં અને 3 મોર દેન 5000 યર્સ ઓલ્ડ. એનો હું તમને મહિમા 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ આ એનો છે. શિવ શક્તિ અને ભક્તિનો સંગમ ઘાટ. આ મહાદેવ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ શિવ, ઉપર ડુંગર ઉપર બેઠા હરસિદ્ધિ માતાજી શક્તિ, અને સામે દેખાય ને ભક્તિ. ભક્તિ કરતા એ બ્રહ્માજીનું મંદિર. બ્રહ્માજીનું મંદિર. ભક્તિ કોઈ દેવી દેવતાનું નામ નથી, પણ ભક્તિ એટલે સંબોધન મેં કર્યું છે કે એ દેવતાએ ત્યાં ભક્તિ કરી બ્રહ્માજીએ, અને 12000 વર્ષ કરતાં વધારે તપસ્યા કરી. તપસ્યા કરવા પાછળનું કારણ એવું હતું કે બ્રહ્માજીને શાપ મળ્યો હતો અને શાપને કારણે પોતાનું બ્રહ્મત્વ ગુમાવી બેઠા. બ્રહ્મત્વ વગરના તો આપણે માણસો હોય, એટલે કે એ શાપમાંથી મુક્તિ મેળવવા માટે બ્રહ્માજીએ આ સ્થળ પર મોર દેન 12000 યર્સ તપસ્યા, 12000 વર્ષ એટલે કે બ્રહ્માજીના ખુદના 12 વર્ષ. એવું કહેવાય કે બ્રહ્માજીનું 1 વર્ષ એટલે સહસ્ત્ર ગણું 1000 વર્ષ કરતાં વધારે થાય આપણા કન્વર્ઝનમાં કરીએ અત્યારના સમયના કરીએ તો યુગની વાત, એટલે ગણીએ 12000 વર્ષ ઉપરના. મેં આપણા અત્યારના કેલ્ક્યુલેશન મુજબ કે આપણા જે ઇસ્યુએશન કે જે તમે કહેતા સંવંત મુજબ, બરાબર, તો કે 12000 વર્ષ કરતાં વધારે તપસ્યા કરી અને મહાદેવ અર્ધનારેશ્વર રૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીના શાપમાંથી મુક્તિ આપી. અહીંયા 2 વસ્તુનો મહિમા અહીંયા મહાદેવનો. એક તો મહાદેવના જળાભિષેકનો અને શિંગારનો. જોકે શિંગાર બધી જગ્યાએ થતો હોય છે, પણ મહાદેવને અર્ધનારેશ્વર એટલે અડધા શિવ અડધા શક્તિ, બરાબર. શિવ અને શક્તિનું સંયુક્ત રૂપ એ અર્ધનારેશ્વર. આજે અર્ધનારેશ્વર ભગવાન અને એનું આ આવું મહાત્મ્યવાળું મંદિર, તો એ અર્ધનારેશ્વર જે સ્વરૂપ છે આ ભગવાનનું, એની મહિમાની થોડી વાત કરો તો મજા આવશે. જો તમને આમ તો હું કહી દઉં કે પૂરા બ્રહ્માંડમાં 3 લોક છે: આકાશ, પાતાળ અને પૃથ્વી. ભણવામાં આપણે સાઈડ કહેતા 4 દિશાઓ ભણ્યા છે, કેટલી? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પણ વેદશાસ્ત્ર પુરાણમાં 5 દિશાનો ઉલ્લેખ છે. હજી સુધી આપણે સ્ટુડન્ટોને શિક્ષણમાં આવ્યું નથી. જે કઈ હોય 5મી દિશા કઈ બાપુ? ઉર્ધ્વ, આકાશ. જો દિશા જ નહોતો, દિશાવીન પ્રચલન શક્ય થાય. તમે આકાશમાં એક બાજુ ચંદ્ર દેખાડો ને, એક બાજુ મંગળ ને, એક બાજુ શુક્ર ને, એક બાજુ શનિ ને, એક બાજુ બુધ ને. હવે તો આપણા પ્લેનેટો પણ ગયા ને, કંઈક બધા મંગળ ઉપર ગયા, ઘણી બધી શોધ સંશોધન થયા.
ઇવન નાસાના સાયન્ટિસ્ટનું મેં એક જગ્યાએ વાંચેલું છે. મેં કીધું કે ભારતના વેદશાસ્ત્ર પુરાણમાં જ હજી ઘણું બધું સાયન્સ છુપાયેલું છે. એટલે આખા બ્રહ્માંડના એક જ એવા દેવ છે, 3 લોકના, જે બ્રહ્માંડમાં 3 લોક, આકાશ, પાતાળ, પૃથ્વીમાં, મહાદેવ, કે કોઈ પણ દિશામાં મુખ રાખીને મંદિર બનતા હોય ને તો માત્ર મહાદેવના, રિમેનિંગ આ સિવાયના બધા દેવી દેવતાઓ છે ને એને દિશાઓ નિશ્ચિત છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ એ બધા જે અહીંયા જે જગ્યાએ તમે કાશી જાઓ કે મથુરા જાઓ કે અયોધ્યા જાઓ કે ગમે ત્યાં દેવી દેવતાઓની દિશાઓ નક્કી. મહાદેવ એક જ એવા છે કે એના કોઈ પણ દિશામાં મુખ બની હોય. એટલે તો આપણે કહીએ ને, બાણાસુરની સ્તુતિમાં કીધું છે ને કે પંચવદન ત્રિનેત્ર બિરાજે ગંગાધર શિવરૂપ, નાગ અલંકાર સુંદર શોભે જો કૈલાસી ભૂપ, કહા કઉ જંગલ કા લહેરી અરજ અબ સુન લો શિવ મોરી. બાણાસુર કૃષ્ણ ભગવાનના વેવાય થાય, 1000 હાથ હતા ને એક હાથમાં 10 હાથીનું બળ હતું, અને મહાદેવનો પરમ ભક્ત હતો. એણે મહાદેવને પ્રસન્ન કરવા માટે જે સ્તુતિ બોલી એને મેં તમને એક્ઝામ્પલ આપ્યું. મહાદેવે મા જગદંબાને વિનંતી કરી, દેવી આ 12,000 વર્ષની તપસ્યા કરે, તમે દયા કૃપા કરો તો સાપમાંથી મુક્તિ આપીએ. મહાદેવની યાર મા જગદંબા સંમત થઈ, અર્ધનાળ સ્વરૂપે પ્રગટ થઈ અને બ્રહ્માજીના સાપમાંથી મુક્તિ આપે. આ જે બાજુમાં જે બ્રહ્માજી મંદિર છે બાપુ, આપણે બ્રહ્માજી મંદિરને એવું કહેવાય કે એક પુષ્કરમાં છે. અને મારા નોલેજ ને રીડિંગ પ્રમાણે એક રાજસ્થાન પુષ્કર અને બીજું અહીં છે. રાજસ્થાન પુષ્કરનું વેલ ડેવલપ છે. આ લેક ઓફ ડેવલપમેન્ટ એટલું બધું સુપ્રસિદ્ધ નથી, લોકલ માણસોને ખબર હોય. પ્રસિદ્ધ નથી પણ ખરેખર દર્શન કરવા જેવી એક ધાર્મિક મહાત્મ્યવાળી જગ્યા છે. બાપુએ વાત કરી કે ઐતિહાસિક ધાર્મિકતાનું પાસું જુઓ તો છે. ત્રિવેણી સંગમ તમે કીધું કે મા હરસિદ્ધિ પણ કોયલા એ પણ તમને એનું પણ કહી દઉં. અને આનું બીજો મહિમા એક તમે મેં પાણીનું કીધું, અને આનો બીજો શિંગારનો મહિમા, એ બે. ત્રીજા છે શક્તિ કીધા હરસિદ્ધિ માતાજી. કોઈ જગ્યાએ કોઈ 52 શક્તિ કહે છે, કોઈ 51 શક્તિપીઠ, 51 છે. ઘણા કોઈ એમ કે 52 શક્તિપીઠ, જે હોય તે આપણી ગણતરીની સાથે બહુ નથી. પણ હરસિદ્ધિ માતાજી આ 51 કે 52 શક્તિ જે કાઉન્ટિંગ હોય, જે કરતા એની અંદર એમાં સમાવેશ થતો નથી. તો કે પૂરી સૃષ્ટિની એક જ એવી જગદંબા છે કે જેનો પ્રાદુર્ભાવ દેવી દેવતા જન્મનો એટલે પ્રગટ થાય છે. જેને પ્રગટ કરનારે મહાદેવ હોય અને નામે મહાદેવે રાખ્યું હોય કે જા દેવી તું એ શ્લોકે હરસિદ્ધિ નામે પ્રચલિત થઈ જાય. સંસ્કૃતમાં શ્લોકમાં આવે છે. સંસ્કૃતના શ્લોકનું એક હું અર્થઘટન કીધું કે પ્રગટે મહાદેવે કર્યા, નામ ખુદે મહાદેવ પાડ્યું કે તમારું નામ આ લોકમાં તું હરસિદ્ધિ નામે પ્રચલિત છે. આખી સૃષ્ટિની એક જ એવી દેવી હરસિદ્ધિ માતાજી. બીજી વિશેષતા માતાજીની બીજા બધા દેવીની સાપેક્ષમાં કહું છું કે બીજી વિશેષતા એ છે કે પૂરી સૃષ્ટિની એક જ એવી જગદંબા છે કે રોજના 3000 કિલોમીટરનું અપડાઉન કરે, પોતાની સ્વયં શક્તિ વડે નથી રાખતા, હેલિકોપ્ટર કે નથી રાખતા. ઉજ્જૈનથી સવારમાં 9 વાગે આવે, સવારના 9 થી સાંજના 9 આવે, સાંજના 9 વાગે માતાજી ઉજ્જૈન જાય. આશરે 1500 કિલોમીટર સવારમાં 9 વાગે મંદિરના દરવાજા ખોલે, માતાજી અહીંયા આવે અને પછી સાંજના 9 સુધી અહીં જોવે, પછી ઉજ્જૈન. હા, સાંજના 9 વાગે ઉજ્જૈન જાય. આ ટાઈપનું બધું. તો અદ્ભુત આવી કેટલીક જગ્યાઓ હોય છે. ઘણી વખત આપણે ફરવા નીકળતા હોય ત્યારે આવી જગ્યાઓની બાજુમાંથી નીકળી જતા હોય, સ્વાભાવિકપણે ક્યારેક એના દર્શન પણ કરી લેતા હોય, પણ હકીકતમાં એનું મહાત્મ્ય કેટલું છે, એ જગ્યા કેટલી ધાર્મિક પાવરફુલ છે કે જ્યાં આવો ત્રિવેણી સંગમ છે કે બ્રહ્માજીનું 12000 વર્ષનું તપ, અર્ધનારેશ્વર મહાદેવનું મંદિર, સામે માં શક્તિ. એની સાથે એક લિંક સાહેબ એ છે કે જો બ્રહ્માજીને બ્રહ્મત્વ દેતા હોય, આ મહાદેવ અર્ધનારેશ્વર પ્રગટ છે ને, બ્રહ્માજીને સાપમાંથી મુક્તિ આપીને બ્રહ્મત્વ દેતા, તો આપણે સામાન્ય માણસો દેવી દેવતાના મંદિરે જઈને કોઈ દેવત્વ માંગે છે? મારા ખ્યાલથી કોઈ એવું નહીં કહેતા કે મને દેવત્વ આપવું. તો કે માનવ જીવનની જરૂરિયાત, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ હોય એની વિદ્યા પ્રાપ્તિ માટે, એના માટે કાંઈ મહાદેવને જળની લોટી ચડાવે અને મહાદેવ એની મનોકામના પૂર્ણ. હજારો માણસો આવી રીતના કરીને ગયા છે. ને પછી તો શ્રદ્ધા વગરનું તો બધું અસત છે. ગીતામાં કીધું છે તમારું શ્રદ્ધા હોવી જોઈએ તો બધું મળે. અહીંયા જે છે ને અહીં મહાદેવ લેતા નથી, દે છે, આપે છે. તમે જે આપણે સંવાદ કર્યો એમાં તમે ધર્મનું પણ ઊંડાણપૂર્વક મને બધી જવાબો આપ્યા, સાથે વિજ્ઞાન જે સાયન્ટિફિક આપણે 5મી દિશાની વાત થઈ ત્યારે તમે ગ્રહો, ઉપગ્રહો, નાસા એટલે અમેરિકાની સંસ્થા, સાથે થ્રુઆઉટ ઇંગ્લિશમાં પણ ઘણું કીધું. તો લોકોની એવી માન્યતા હોય કે પૂજારીઓ હોય છે અને સાધુ હોય છે તો એને કંઈ શિક્ષણ આરે ઘણા એવું સમજી લે કે કાંઈ નથી કરતા એ બાવા બને. તો તમારા વિશે પણ મને થોડું જણાવો, મને બહુ મજા આવી તમને સાંભળીને. તો એજ્યુકેશન કેટલું કે શું તમારું? હું ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયર થયેલો છું. કોમ્યુનિકેશન ઈસી, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયર. ઈસી
ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરેલું છે આપણે. હાજી, હાજી. અને હાલ મહાદેવની ભક્તિ કરો છો. મહાદેવને બધું બહુ થઈ ગયું. બધું જેને કહેવાય ને અમુક લેવલે તો એવું કહેવાય છે કે આ શરીરનું જ બધું કામ છે. જે કાંઈ તમને ઈશ્વરને કેવું આપે છે, માંગો ને એનાથી સવાયું 2.5 ગણું આપે તો એને ઈશ્વર કહેવાય. જરૂર હોય એટલું આપે તો મારે 100 રૂપિયાની જરૂર તમે મને 100 આપે, એ માણસે આપ્યું. ઈશ્વર કોઈ જેટલી જરૂર છે એટલું ને સવાયું જ આપે છે. મારે 2 બેબી છે, બાબો છે, બધા વેલ સેટલ છે, બધા સાયન્સ ગ્રેજ્યુએટ છે. મોટી બેબી માસ્ટર ડિગ્રી આઈટી અમેરિકન કંપની સોફ્ટવેર ડેવલપર છે. એના જમાય છે એમ તે કોમ્પ્યુટર થયેલા છે. એનાથી નાની દીકરી આર્કિટેક્ચર છે. અને મારો બાબો ન્યૂઝીલેન્ડ 7 વર્ષથી છે. અહીંથી ગ્લોબલ કોલેજમાં ત્યાં ગોલ્ડ મેડાલિસ્ટ સાથે બહાર પડ્યો. ન્યૂઝીલેન્ડમાં? આજે ન્યૂઝીલેન્ડમાં. અચ્છા, અને એની રિઝલ્ટની સાથે સાથે તેની સરકારે એને PR પણ આપી દીધા છે. અને ન્યૂઝીલેન્ડના હમણાં permanent 5 દિવસ પહેલાં જે બહુ જબરજસ્ત એને પાસે પ્રમોશન મળ્યું. હમણાં એને કોન્ફરન્સ હતી મારી પાસે live છે. મહાદેવની દયા. આ બધી ઈશ્વરની દયા. ઘરેલું વાવાય છે ને, બાજરાનો દાણો વાવે તો કેરી ખવાતી નથી, કેરી ખાવી તો ગોટલો વાવવો પડે છે. આપે છે. આપવા વાળા અહીં તમને ક્યાંય દાન પેટી દેખાય છે? મારા મગજમાં નથી સેટ થતું કે ભગવાનને આપણે દાન આપી શકીએ એટલી બધી તો આપણી ક્ષમતા નથી. હા, પણ દક્ષિણા અહીં લખેલું છે. શું લખ્યું છે? દક્ષિણામ શિવાર્પણમ. દક્ષિણા 16 ઉપચાર કે 37 ઉપચાર કે 64 ઉપચાર જે ભગવાનની પૂજા પાઠના નિયમો છે તેનો એક અંગ છે. દક્ષિણા ભગવાનનો દે. સરસ વાત કરી બાપુ તમે. પણ એમાં પેલું એ કહેતા હોય ને કે જેમ નાનું બાળક હોય અને એના પિતા એને કોઈ નાસ્તો લઈ આપે તો એ નાસ્તામાંથી થોડુંક એના પિતાને ભલે આપનારી જ છે, પણ બાળક જ્યારે એને આપે તો આમ એક મજા આવે, ફિલિંગ થતી હોય. મા બાપને સંતુષ્ટિ અલગ હોય. એટલે આપણા બાપને કંઈક થોડુંક દે તો એટલે આપણે જાણીએ કે આવા ભગવાનને કંઈ દાનની જરૂર હોતી નથી, પણ માણસો એની શ્રદ્ધાથી એને મજા આવે અને ભગવાન પણ રાજી થાય. જેમ પિતા રાજી થાય નાનું બાળક કંઈ આપે તો આવી અદ્ભુત બાપુએ કોઈ પણ જળાભિષેક ગમે ત્યારે આખો દિવસ ચાલુ હોય, કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. હું તો ક્લિયર કોઈ પણ દર્શનાર્થી આવતા એને કહી દઉં છું કે તમારે અહીંયા કંઈ પણ વસ્તુ મહાદેવને અહીંયા સાત્વિક પૂજાનો મહિમા છે. અહીંયા કંઈ પણ વસ્તુ ચડાવો અભિમંત્રિત કર્યા વગરનું કોઈ પણ વસ્તુ મહાદેવને અમે અર્પણ કરતા મંત્રિત. કારણ કે સામાન્ય વસ્તુ ફળ છે તો ફોર એક્ઝામ્પલ કેરી છે તે આંબે પાકેલું એક આંબાનું એક ફળ છે, બરાબર. પણ ભગવાનના લાયક માટે એને મંત્રોની જરૂર પડે. અદ્ભુત ધાર્મિક આવી જગ્યા ઘણી વખત એવા મોટા ધર્મસ્થાનો હોય, માણસોની શ્રદ્ધા હોય, દર્શને જતા હોય, પણ હવે ભીડ એટલી બધી હોય કે લોકો નિરાતે દર્શન પણ કરી શકતા નથી. જેમ કે અત્યારે કેદારનાથ ધામ 4 ધામ યાત્રા ચાલે છે, તો એટલો બધો ભક્તજનોનો પ્રવાહ હોય કે વિડીયોના માધ્યમથી અમે જોતા હોય કે લોકોને 5 સેકન્ડ પણ મળતી નથી. સાચી વાત. પણ આવા કેટલાક સ્થળો હોય છે કે એટલી જ પવિત્રતા, એટલી જ ધાર્મિક મહત્વવાળી જગ્યાઓ કે તમે આવી શકો, નિરાતે દર્શન કરી શકો. અને માત્ર એટલું જ નહીં પૂજાપાઠ, પણ સાથે પ્રકૃતિ પણ. એમ કહેવાય આ એક એવી જગ્યા મને જોવા મળી. એવું નથી બાપુ કે માત્ર વિડીયો બનાવીએ એટલે આપણે એવી વાત કરીએ. અમે અવારનવાર આવતા હોય, સાંજે ખાલી મંદિરના પટાંગણમાં બેસીએ અને આ પાછળ જ એમ માનો ને કે 10 ફૂટે નહીં એના ક્યારેક એના મોજાઓ પણ મહાદેવના જલાભિષેક કરતા હોય. એટલી નજીક સમુદ્ર છે. તો અહીંયા બેસીએ ને તો એ પણ એક નેચર અને પ્રકૃતિનો પણ તમને સાનિધ્ય મળે એવી અદ્ભુત જગ્યા છે. સરસ મજાની બાપુ તમે ઘણી બધી વાત કરી. આમ ચોથો એક આમ તો કુંડ પણ છે માતાજીના હરસિદ્ધિ માતાજીના કુંડ વિશે થોડી વાત કરો કે દરિયા કાંઠો છે, દરિયા કિનારે. અને ઘણી વખત ચોમાસાના સિઝનમાં એમાં પૂનમના 5 દિવસ સુધી તો આપણી જે ગાડી પડી ને અત્યારે જો તો મેક્સિમમ 100-150 ફૂટનું ડિસ્ટન્સ છે, પણ મીટરનું. ઘણી વખત અહીંયા પૂનમ અને ચોમાસામાં પૂનમના 5 દિવસ તો પાણી અહીં આવે. તેમ છતાં એ પાણી કદી તમને એ ટેસ્ટમાં મીઠું હોય એવું નથી લાગતું. 365 દિવસ ટેસ્ટ કરશો પાણી મીઠું છે. બીજું એ ગંગાજળ જેટલી એની પવિત્રતા છે. ગંગાજળ પવિત્ર જે છે એના પવિત્રતાના શું છે કે આપણે હરિદ્વાર ગંગા ઘાટ જાય છે, એ પાણીને ગમે તેટલો આપણે હવે તો તૈયાર મળે, એ પાણીને ગમે તેટલો લોંગ ટાઈમ સ્ટોરેજ કરો એ પાણી બગડતું નહીં. આ પાણીની પણ સેમ કેરેક્ટરિસ્ટિક છે. તમે 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ તમે બોટલમાં ભરી રાખશો, એ પાણીમાં બેક્ટેરિયા કે કોઈ પણ જાતની જીવાત થતી. તો અદ્ભુત વાત કરી બાપુએ. તો આ સ્થળ વિશે જેટલું જાણીએ ને એટલું નવું સારી માહિતી સામે આવતી જાય. સૌથી પહેલાં આપણે માં શક્તિ, માં હરસિદ્ધિની વાત કરી, પછી નેચરની વાત કરી કે અરબી સમુદ્રનો કિનારો, પછી બ્રહ્માજી એ પણ સામે મંદિર,
12,000 વર્ષ જ્યાં બ્રહ્માજીએ તપ કર્યું અને ગુજરાતનું તો એકમાત્ર જ, કારણ કે એક પુષ્કળ એ રાજસ્થાનમાં છે, અને આવું અર્ધનારેશ્વર મહાદેવનું મંદિર, આ 4-5 ધાર્મિક મહાત્મ્યવાળી જગ્યા. અને પાછી બાપુએ એક વાત કરી કે માં હરસિદ્ધિનો કુંડ કે જે દરિયાની કાંઠે આવેલો છે, એકદમ કાંઠાથી એમ માનો કે 100 ફૂટની ડિસ્ટન્સમાં આવેલો છે, છતાં પણ એનું એવું મીઠું પાણી અને જે માં ગંગા, જે ગંગા નદીના પાણીનું જે મહત્વ છે એટલી જ પવિત્રતા આ હરસિદ્ધિ કુંડના પાણીની છે. બધા શ્રદ્ધાના વિશે કે અમે લખેલું વાંચ્યું નથી, પણ ઘણી બધું છે. એવું કહેવાય છે કે કોઈ પણ સ્કિન ડિસીઝ, ચામડીના રોગ હોય, આ જળ વડે માત્ર એક જ વખત સ્નાન કરે ચર્મ રોગમાંથી મુક્તિ પામે. હરસ મસાના માટે પણ આ જળ છે. પહેલાંના જમાનામાં મેડિકલ સાયન્સ એટલું બધું આગળ નહોતું. એ માતાને પહેલી જ પ્રસૂતિ હોય અને એને દૂધ ન આવતું હોય તો એવું કહેવાય કે આ પગથિયા માતાજીના કુંડના પહેલું, બીજું ને ત્રીજા પગથિયે એ પગ મૂકે તો દૂધની ધારા છૂટતી. આ બધું સાંભળેલું છે, વાંચેલું છે, લોકોનો શ્રદ્ધાનો વિષય છે. એટલે આવા બધા તો ઘણા બધા છે માતાજીના કુંડ. અને સ્વયં હરસિદ્ધિ માતાજીએ પણ એવું કહેવાય છે કે માતાજી અહીંયા સ્નાન કરે, ઉજ્જૈનથી આવે, સ્નાન કરીને પછી મંદિરે જાય, પાછું સાંજે ઉજ્જૈન જાય તો એ માતાજી સ્નાન કરી અને ઉજ્જૈન જાય. માતાજીએ તો એમ કહેવાય કે કુંડના પોતાના અંગની સાથે તુલના કરી છે. એટલે કે આપણે જેમ ઘર કહી છે માટે માતાજી 12 કલાક અહીંયા રહે છે ને 12 કલાક ઉજવે, પણ બંને મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં માતાજી સ્નાન કરે, પછી બંને મંદિરે પ્રવેશ કરે. બંને મંદિરોમાં ભીના પગના પગલાંના નિશાન, ઝૂલો ઝૂલવાનું ચાલુ થઈ જાય. હમણાં ઉજ્જૈન ગયો તો ત્યાં અમને પૂજારી હરસિદ્ધિ માતાજીના જેવું 20 જાન્યુઆરી ત્યાં હતો, ત્યારે મને કહેતા હતા કે બાપુ માતાજી કદાચ થાકી ગયા હોય ત્યાં તો મુખ ઉપર ઘણી વખત પસીનાના બિંદુ પણ જોવા મળે, એવું પણ મેં એમની પાસે સાંભળેલું. હા, તો પછી તો બાપુએ ખરેખર બહુ સરસ વાત કરી કુંડના પાણીની ચમત્કારિક શક્તિઓની. તો વિજ્ઞાન છે એ ધર્મની સાથે જ જોડાયેલો વિષય છે. માણસની શ્રદ્ધા હોય તો ત્યારે પણ ચમત્કારો મળે છે અને શ્રદ્ધાનો વિષય છે બાપુ. તો ગુણવંતપુરી બાપુએ ખરેખર એક અદ્ભુત મહાત્મ્યવાળી જગ્યાઓની 4 થી 5 એવી વિશેષ જગ્યાઓની વાત કરી. ફરીથી આપ સૌને એ વિનંતી કરું છું કે જો દ્વારકા સોમનાથ નીકળો ને તો આવી અદ્ભુત જગ્યાના દર્શન કરજો. ગુણવંતપુરી બાપુ જો મળી જાય તો સત્સંગ કરજો. ખરેખર બહુ મજા આવી. અને છેલ્લે આપે વાત કરી કે ઈસી આઈટી ફિલ્ડ કોઈ પણ ગ્રહનું કહેશો ને તો હું કહી દઈ કે આ ગ્રહથી અહીં કેટલા ડિસ્ટન્સ છે. હા, પણ લોકો આ તમને એ પ્રશ્ન પૂછવાનો ખાસ કારણ અત્યારે આપણો દર્શનાર્થીઓ પણ અહીં બેઠા છે, એ પણ સાંભળતા છે. ઘણી વખત માણસો એવું માની લેતા હોય કે મંદિરની અંદર પૂજા કરતા હોય તો મતલબ ઘણા, અને એક એવો પણ માહોલ છે અત્યારે કે અમુક લોકો ભગવાનને બદનામ પણ કરે છે. અમુક પેલા શું કહેવાય કે ભગવા વેશની અંદર કોઈ એવા ખોટા માણસો ખોટી રીતેનો ઉપયોગ કરે, એટલે ઘણા સાધુ સંતોના નામે ઘણા સોશિયલ મીડિયાની અંદર પેલું કરતા હોય છે. એને પણ તમને આવા વ્યક્તિત્વને મળીને પણ બાપુ ખૂબ આનંદ થયો. ટુંડે ટુંડે મતી ભીના, ટુંડે ટુંડે મતી ભીના, દરેક માણસની મતિ અલગ હોય છે. તો મળીએ મિત્રો ક્યારેક ફરીથી મોજે ગુજરાતની અંદર આવા નવા સ્થળ સાથે, અદ્ભુત મહાત્મ્યવાળી જગ્યાઓ સાથે, અને કેટલાક એવા વ્યક્તિઓ કે ઓચિતા રસ્તે મળી જાય અને અદ્ભુત હોય છે. ઘણી વખત આપણે એવું માની લેતા હોય આપણી પૂર્વધારણાઓમાં, પણ જ્યારે એને સાંભળીએ ત્યારે આખી અલગ જ દુનિયા આપણી સામે આવતી હોય. તો સરસ મજાની આ અર્ધનારેશ્વર મહાદેવનું મંદિર, હરસિદ્ધિ ધામ, જેમાં હરસિદ્ધિ બિરાજે છે, અરબી સમુદ્રના કિનારે આવું સરસ મજાનું મંદિર છે. તો અવશ્ય અહીં દર્શન કરવા આવજો, ખૂબ મજા આવશે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. મહાદેવ. આભાર બાપુ. આભાર. થેન્ક યુ.